સહાજ ન્યૂઝ. બિલખામાં જરૂરિયાતમંદ વડીલો માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ. રાવતેશ્વર ધર્માલયમાં સેવા યજ્ઞનો થયો પ્રારંભ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે આવેલ પૂજ્ય સંત શ્રી ગોપાલાનંદ બાપુની પાવન જગ્યામાં રાવતેશ્વર ધર્માલય ખાતે સંત શ્રી મુક્તાનંદ બાપુની આગેવાની હેઠળ વધુ એક લોકસેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. બિલખા તેમજ આજુબાજુના વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનોને વધુ સહાયરૂપ થવાના હેતુથી ભૂખ્યાને ભોજન અને સેવા હી પરમો ધર્મના પવિત્ર ઉદ્દેશ્ય સાથે નિઃશુલ્ક ઘર સુધી ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા કાર્યના પ્રારંભ નિમિત્તે ધર્માલય ખાતે દીપ પ્રાગટ્ય કરી આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનો, સેવાભાવીઓ, દાતાશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા યોજના અંતર્ગત જરૂરિયાતમંદ વડીલોને તેમના નિવાસ સ્થાને દિવસમાં 2 વખત ભોજન પ્રસાદ પહોંચાડવામાં આવશે, જેથી એકલા રહેતા, નિરાધાર અથવા તો આર્થિક રીતે નબળા વડીલોને મોટી રાહત મળશે. સંત શ્રી મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે સમાજમાં વડીલોની સેવા એ સર્વોત્તમ સેવા છે. આ માનવ સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે. આવા ઉમદા સેવા કાર્યને લઈને બિલખા પંથકમાં આનંદ અને પ્રસન્નતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા. આ વિડીયો જો અમારો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયાને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને જરૂરિયાતમંદ સુધી આ મેસેજ પહોંચી શકે. હરિઓમ. બિલખા રાવતેશ્વર ધર્માલય પૂજ્ય ગોપાલાનંદ મહારાજની જગ્યાથી આજ રોજ તારીખ 20/4/2026થી પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ વ્યવસ્થામાં જે સિનિયર સિટીઝન છે, કોઈ પણ કારણોસર જેની ભોજનની વ્યવસ્થા થઈ શકે એમ નથી તેવા વૃદ્ધો માટે ટિફિન વ્યવસ્થા શરૂ કરેલ છે. તો આવા કોઈ પણ આપની જાણમાં કોઈ વૃદ્ધો હોય, સિનિયર સિટીઝન હોય કે જેમને ભોજનની વ્યવસ્થા થઈ શકતી ન હોય તો બિલખા રાવતેશ્વર ધર્માલય મુકામે શ્રી સંજયભાઈ રાવલનો કોન્ટેક કરી પોતાનું નામ લખાવી આપવું, એટલે બંને ટાઈમ તેમના ઘરે ટિફિન પહોંચતું કરવામાં આવશે. અને આ વ્યવસ્થા જૂનાગઢ, મેંદરડા, ગુપ્તપ્રયાગ અને બિલખા આમ 4 જગ્યાએ હાલના તબક્કે કરવામાં આવેલ છે. એટલે કોઈ પણ આ પોસ્ટને વધુમાં વધુ ડિક્લેર કરી અને કોઈ પણ આવા વૃદ્ધો હોય, નિરાધાર હોય કે ભોજનની વ્યવસ્થા થઈ શકે એમ ન હોય તેમના સુધી પહોંચતી કરવી અને વધુમાં વધુ માણસો લાભ લે એવો પ્રયત્ન કરવો. નમસ્કાર, આભાર.